જય શ્રી કૃષ્ણ મિત્રો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, સનાતન ધર્મમાં સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવતી દેવશયની એકાદશી વર્ષ 2026માં ક્યારે છે, તેનું સાચું શુભ મુહૂર્ત શું છે, અને આ વખતે વ્રત 24 જુલાઈ રાખવું કે 25 જુલાઈએ? જો તમારા મનમાં પણ આવા બધા પ્રશ્નો હોય તો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે આજે અમે તમને દેવશયની એકાદશી અને ચતુર્માસ સાથે જોડાયેલી દરેક મહત્વપૂર્ણ માહિતી જણાવીશું, જે તમારા માટે જાણવી ખૂબ જ જરૂરી છે. દેવશયની એકાદશી હિન્દુ ધર્મની મુખ્ય અને અત્યંત વિશેષ એકાદશીઓમાંથી એક માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ આ જ દિવસે ભગવાન વિષ્ણુ 4 મહિના માટે યોગ નિંદ્રામાં વિરાજમાન થાય છે અને ચતુર્માસનો પ્રારંભ થાય છે. આ સમય દરમિયાન સૃષ્ટિના સંચાલનની જવાબદારી ભગવાન શિવ સંભાળે છે. તેથી આ સમગ્ર અવધિમાં ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે દેવશયની એકાદશીના દિવસે વિધિપૂર્વક પૂજા, વ્રત અને દાન કરવાથી જીવનની અનેક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. તો આવો હવે જાણીએ કે વર્ષ 2026માં દેવશયની એકાદશી ક્યારે છે, એકાદશીની તિથિ ક્યારે શરૂ થશે અને ક્યારે પૂર્ણ થશે, વ્રતનું પારણું ક્યારે અને કયા શુભ મુહૂર્તમાં કરવું, તથા આ દિવસે કયા કયા શુભ અને અશુભ યોગ બની રહ્યા છે. તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં આ વિડીયોને એક લાઇક અવશ્ય કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો. તો જુઓ, હિન્દુ પંચાંગ અનુસાર આ વખતે એકાદશી તિથિ 24 જુલાઈ શુક્રવારના રોજ સવારે 9:14 શરૂ થશે. તે પહેલાં દશમી તિથિ રહેશે અને એકાદશી તિથિનું સમાપન 25 જુલાઈ શનિવારના રોજ સવારે 11:34 થશે. જોવામાં આવે તો આ વખતે પણ એકાદશીનું વ્રત 2 દિવસ માટે આવી રહ્યું છે, પરંતુ શાસ્ત્રો અનુસાર 25 જુલાઈ શનિવારના રોજ વ્રત રાખવું વધુ યોગ્ય અને શાસ્ત્ર સંમત રહેશે, કારણ કે દશમી તિથિથી યુક્ત એકાદશીનું વ્રત રાખવાથી દૈત્ય શક્તિઓને બળ મળે છે. ઉપરાંત આ વખતે હરિવાસરનો સમય પણ શનિવારના દિવસે રહેશે. હરિવાસર દ્વાદશી તિથિ શરૂ થતાં જ પ્રારંભ થાય છે. જો વ્રત રાખતી વખતે હરિવાસરના નિયમોનું પાલન કરવામાં ન આવે તો આ એકાદશી વ્રતથી પ્રાપ્ત થતું સમગ્ર પુણ્ય નષ્ટ થઈ શકે છે. તેથી આ વખતે શનિવારના રોજ વ્રત રાખવું વધુ યોગ્ય રહેશે. દશમી તિથિના નિયમોનું પાલન વ્રતના 1 દિવસ પહેલાં એટલે કે શુક્રવારના રોજ કરવાનું રહેશે. દ્વાદશી તિથિ 25 જુલાઈ શનિવારના રોજ સવારે 11:35 શરૂ થશે અને તેનું સમાપન 26 જુલાઈ રવિવારના રોજ બપોરે 1:18 થશે. દેવશયની એકાદશી વ્રતનું પારણું 26 જુલાઈ રવિવારના રોજ સવારે 5:38 થી સવારે 8:22 સુધી કરવું શુભ રહેશે. હિન્દુ પંચાંગ અનુસાર અષાઢ શુક્લ એકાદશીથી લઈને કારતક શુક્લ એકાદશી સુધીના 4 મહિના દેવી દેવતાઓના શયનકાળ તરીકે માનવામાં આવે છે. તેથી આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી. લગ્ન, મુંડન, ગૃહપ્રવેશ, મકાનનું નિર્માણ અથવા કોઈ નવું કાર્ય શરૂ કરવું શુભ માનવામાં આવતું નથી. પરંતુ વ્રત, પૂજા, સ્નાન, દાન, ઉપવાસ અને તહેવારો પર કોઈ પ્રતિબંધ નથી. તેથી પૂજાપાઠ સંબંધિત તમામ ધાર્મિક કાર્યો તમે આ ચતુર્માસના 4 મહિનાઓ દરમિયાન કરી શકો છો. એકાદશીના દિવસે ચોખાનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ અને તુલસીના પાન પણ તોડવા જોઈએ નહીં. તેથી એકાદશી શરૂ થાય તે પહેલાં દશમી તિથિના દિવસે તુલસીના પાન તોડી રાખવા જોઈએ, જેનો ઉપયોગ એકાદશી અને દ્વાદશીના દિવસે ભગવાનના ભોગમાં કરી શકાય. દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પ્રતિમાને આસન પર વિરાજમાન કરીને તેમનું ષોડશોપચાર વિધિથી પૂજન કરવું જોઈએ. પંચામૃતથી અભિષેક કરાવી પછી ધૂપ, દીપ, પુષ્પ વગેરે વડે ભગવાનની પૂજા કરવી જોઈએ અને ઋતુ અનુસાર મળતા ફળ, ફૂલ, મેવા તેમજ ઘરે બનાવેલી શુદ્ધ મીઠાઈ ભગવાનને અર્પણ કરવી જોઈએ, જેમાં તુલસીનું પાન અવશ્ય હોવું જોઈએ. ભગવાન વિષ્ણુની સ્તુતિ તેમના પવિત્ર મંત્રો દ્વારા કરવી જોઈએ. આ ઉપરાંત શાસ્ત્રોમાં વ્રત માટે જે સામાન્ય નિયમો જણાવવામાં આવ્યા છે તેમનું સંપૂર્ણ શ્રદ્ધા અને નિયમપૂર્વક પાલન કરવું જોઈએ. આશા છે કે દેવશયની એકાદશી સાથે જોડાયેલી આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થઈ હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરવાનું અને તમારા મિત્રો તથા પરિવારજનો સાથે શેર કરવાનું બિલકુલ ભૂલશો નહીં. ભગવાન વિષ્ણુ અને મહાદેવની કૃપા તમારા અને તમારા સમગ્ર પરિવાર ઉપર બની રહે. આવી જ વધુ ધાર્મિક અને જ્ઞાનવર્ધક વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ અથવા જય કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. અને હા, આ દેવશયની એકાદશીની વ્રત કથા તમને એકાદશીના દિવસે જરૂર સાંભળવા મળશે
અને ભગવદ્ ગીતાજીના પાઠનું પણ શ્રવણ તમારે આ ચેનલ ઉપર સાંભળવા મળશે. તેથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.